નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે તારીખ થઈ ગઈ છે 18 માર્ચ 2025। ત્યારે આજના સમાચારમાં વાત થશે અવકાશયાનની। જી હા દોસ્તો, અવકાશ ક્ષેત્રે ભારતે ખૂબ જ પ્રગતિ કરી છે। ત્યારે ચંદ્રયાન 5 મિશનને કેન્દ્રની મંજૂરી મળી ગઈ છે। ચંદ્ર ઉપર ઉતરશે 250 કિલોનું રોવર। જી હા દોસ્તો, આ રોવર ચંદ્રની સપાટીની ખૂબ જ ઝીણવટભર્યું સંશોધન પણ કરનારું છે। મિત્રો વિસ્તારથી વાત કરીએ તો ઈસરોના અધ્યક્ષ વી નારાયણે રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન 5 મિશનને મંજૂરી પણ આપી દીધી છે। ઈસરોના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ બેંગ્લોરમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા। તેમણે કહ્યું છે કે માત્ર 3 દિવસ પહેલાં જ અમને ચંદ્રયાન 5 મિશન માટે મંજૂરી મળી છે। આમાં જાપાન આપણું સાથી પણ બનનારું છે। ચંદ્રયાન 3 મિશનમાં 250 કિલોગ્રામનું રોવર એટલે કે પ્રજ્ઞાન હતું, જ્યારે ચંદ્રયાન 5 મિશનની ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામનું રોવર પણ લઈ જશે। અને ભવિષ્યમાં પ્રોજેક્ટ અંગે નારાયણે કહ્યું છે કે 2027માં લોન્ચ થનારા ચંદ્રયાન 4 મિશનોનો હેતુ કંઈક અલગ જ હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।